હવે શું છે યુવા રત્ન પરિચય? યુવા રત્ન પરિચય 3 શબ્દોનો મેળ છે. યુવા એટલે યુથ, રત્ન એટલે જેમ, પરિચય એટલે ઇન્ટ્રોડક્શન. યુવા રત્ન પરિચયમાં અમે એવા પ્રતિભાશાળી યુવાઓનું સન્માન તથા પરિચય કરાવવા માંગીએ છીએ. યુવા રત્ન પરિચયમાં અમે એવા આપણી સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનું વર્ણન તથા એની જે લાઈફ જર્ની રહી છે એને અમે પ્લેટફોર્મ આપશું. એવામાં એને જે સ્ટ્રગલ રહ્યા છે, જે એની મહેનત રહી છે, જે એનું પેશન રહ્યું છે, જે એનું કરેજ રહ્યું છે કે કોઈ પણ કાંઈ પણ થાય લાઈફમાં, કોઈ પણ પ્રોબ્લેમ આવે પણ મને એ ગોલને અચીવ કરવું છે, એ મંતવ્ય તે જે કોઈ પણ વ્યક્તિ આગળ વધી રહ્યું છે એ આપણા યુવા રત્ન છે. અમને આ પ્લેટફોર્મમાં અમે એનો પરિચય કરાવવા માંગીએ છીએ આપણી સમાજને અને આપણી આવતી પેઢીને, જે એનાથી કાંઈ પણ ઇન્સ્પિરેશન લઈ શકે. એ છે આપણું યુવા રત્ન પરિચય. કોને તમે નોમિનેટ કરી શકો છો? એના 3 એલિજિબિલિટી યા તો ક્રાઇટેરિયા છે. પહેલો, એ આપણા કચ્છ કડવા પાટીદાર સમાજનો એક મેમ્બર થવો જોઈએ. બીજું, એ એજ ગ્રુપ 18 to 55 ના અંદર આવવો જોઈએ. અને ત્રીજું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે એની જે લાઈફ જર્ની કે એની જે સ્ટ્રગલિંગ સ્ટોરી છે એ એટલી ઇન્સ્પાયરિંગ થવી જોઈએ કે અમે એ પ્લેટફોર્મમાં લાવી શકીએ જેનાથી આપણી આવતી પેઢીને કંઈક નવું જાણવા, શીખવા મળે. હવે કોણ બની શકે છે આપણું યુવા રત્ન? પ્રથમ, એવું એક ઇન્ડિવિજ્યુઅલ જેની લાઈફ જર્ની ઇન્સ્પાયરિંગ હોય અને એ કોઈ પણ આ આર્ટ ફિલ્ડ્સમાંથી આવતા હોય. આર્ટ્સ, બિઝનેસ, પોલિટિક્સ, સ્પોર્ટ્સ, સોશિયલ ઇમ્પેક્ટ, લિટરેચર, વિમેન એમ્પાવરમેન્ટ અને સિવિલ સર્વિસીસ. બીજું, એવા કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ જે આપણી સમાજના પ્રથમ વ્યક્તિ છે જેને એ ફિલ્ડમાં કાંઈ પણ હાંસલ કર્યું હોય, જેમ કે આપણે સમાજના પ્રથમ IAS ઓફિસર કે હજી કોઈ પણ એવી ફિલ્ડમાંથી આવતું હોય તો. થર્ડ છે એવા કોઈ પણ વ્યક્તિ જે મેડિકલ એક ડિઝીઝના સર્વાઈવર હોય, જેમ કે કેન્સર સર્વાઈવર્સ. ને ચોથું, એવો કોઈ બી વ્યક્તિ જેને બહુ મોટું કાર્ય કે કંઈક અચીવ કર્યું હોય એકદમ બહુ નાની સી એજમાં. એની ઇન્ડિવિજ્યુઅલ હુ હેઝ અચીવ્ડ સમથિંગ એટ સચ અ યંગ એજ. તો આ કોઈ પણ 4 ફિલ્ડ્સમાંથી આવતા વ્યક્તિઓ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે, યા તો તમે નોમિનેટ કરી શકો છો. ડાઉટ છે? સમજણ ના પડી? મારી પાસે સોલ્યુશન છે. લેટ મી એક્સપ્લેન ઇટ. પોતાને યુવા રત્ન પરિચયમાં રજીસ્ટર કરાવવા માટે www.yuvacongress.com ની વેબસાઇટમાં ફર્સ્ટ ક્લાઉડ ટેલેન્ટ પાર્કના અંદર 5 કેટેગરીઝ છે, જેમાં એક છે યુવા રત્ન પરિચય. ક્લિક કરશો તો યુવા રત્ન પરિચયનું એક પૂરું ફોર્મ આવશે ને ફોર્મમાં બધી ડિટેલ્સ ભરીને ફિલ કરીને તમે સબમિટ દબાવજો. એવી રીતના તમે પોતાને યુવા રત્ન પરિચયમાં રજીસ્ટર કરી શકો છો. મહત્વની સૂચના, જ્યારે તમે પોતાને યુવા રત્ન પરિચયમાં પોતાનું નામ રજીસ્ટર કરાવતા હો ત્યારે ફોર્મમાં 2 વસ્તુ, પ્રથમ ને જે પહેલી ઇમ્પોર્ટન્ટ છે એ છે નોમિનેટર અને નોમિનીનું નેમ. નોમિનેટર એ વ્યક્તિ છે જે કોઈ પણ યુવા રત્નની એન્ટ્રી કરાવતો હોય. નોમિની એ પર્સન જેને એ યુવા રત્ન સમજે છે અને જેનું એ નામ એન્ટ્રી કરાવવા માંગે છે. આનમાં અમે સેલ્ફ નોમિનેશનનો પણ ઓપ્શન રાખ્યો છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ આપણા સમાજનો પોતાને નોમિનેટ કરી શકે છે અગર એને એમ લાગતું હોય કે આ બધા ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતો હોય. ત્યારે તમે નોમિનેટર અને નોમિનીમાં પોતાનું નામ લખી શકો છો. તો ડોન્ટ કન્ફ્યુઝ યોરસેલ્ફ. યસ એન્ડ યસ, લેટ્સ મેક ઇટ હેપન. પૂરો જોશ વધારીએ. તમારા સાથ અને સહયોગ વગર આ ઇવેન્ટ પોસિબલ નથી. તો ક્વિકલી રજીસ્ટર યોરસેલ્ફ એન્ડ ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી.